અમરેલી જિલ્લામાંથી એક શાળામાં અભ્યાસ અને અન્ય શાળાનું પ્રમાણપત્રનો બીજો કિસ્સો સામે આવ્યો છે। લાઠી રોડ ઉપર એકલવ્ય કોમર્સના નામે ચાલતી શાળામાં ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જીવન તીર્થ સ્કૂલના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। જીવન તીર્થ સ્કૂલ માત્ર 6000 ફીની પહોંચ આપે છે, ત્યારે એકલવ્ય કોમર્સ શાળા વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। એકલવ્ય કોમર્સમાં અભ્યાસ અને જીવન તીર્થ શાળાના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે, જે અંગે શાળાના આચાર્યએ પ્રતિક્રિયા આપી હતી। હું ભરતભાઈ ઉપાધ્યાય બોલું છું અને જીવન તીર્થ વિદ્યાલયનો પ્રિન્સિપલ છું। શારદા નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલક અત્યારે મારા ફાધર હતા, પહેલાં ગુજરી ગયા છે। અત્યારે ખાલી કાર્યકારી રીતે અત્યારે ચંપાબેન ત્રિવેદી છે। હું અત્યારે 4 જણની પણ પ્રિન્સિપાલ તરીકે જેટલી કંઈ ટ્રસ્ટને મદદરૂપ થાય અત્યારે જ્યાં સુધી મંજૂર ન થાય ટ્રસ્ટમાં ત્યાં સુધી મારે કામ એવું નથી। સ્કૂલમાં આવીને વિદ્યાર્થીઓ છે, પણ હાલ થોડું તમારી બિલ્ડિંગમાં થોડોક સુધારો કરવાનો છે અને મારું મારી મંજૂરી છે, થોડું જર્જરિત બિલ્ડિંગ છે એટલે સુધારા કર્યા વગર શક્ય નથી। એટલે ખાલી ફક્ત 1 વર્ષ માટે થઈને મેં શિફ્ટ કરવા માટે થઈને બાળકોને મૂક્યા છે કે અહીંયા મારા વિદ્યાર્થીઓ 60 ત્યાં સંખ્યા થઈ અને અહીંયા થોડુંક બિલ્ડિંગમાં રૂમ મોટો કરવો પડે એમ છે। અત્યારે 11 બારની અહીંયા 120 સંખ્યા છે। અહીંયા અમારી સંખ્યા છે અત્યારે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એ અને આર્ટ્સના જે 8-10 વિદ્યાર્થીઓ છે એ સાયન્સ અત્યારે 2 વિદ્યાર્થીઓ રેગ્યુલર ગુજરાતી મીડિયમમાં ભણે છે। અહીંયા અમારી ફી જે FRCએ મંજૂર કરેલી હોય એટલી જ છે અને એમાંય તે કોરોના પછી અમારી ટ્રસ્ટે નિર્ણય લીધો હતો કે એક સત્ર દીઠ તમારે 2-3000થી વધારે ન લેવી, એ પ્રમાણે અમે ફી લઈએ છીએ। તોય અમે એમાંય ઘટાડો કરી અને માત્ર 4000 રૂપિયા લઈએ છીએ। બરોબર છે વાર્ષિક, કારણ કે પૂરેપૂરી 6000 કેટલાક વિદ્યાર્થીઓ આપે છે। કોરોના પછી એવો ઠરાવ કર્યો હતો કે જે વિદ્યાર્થીને જેટલી પોસાય એટલી, કોરોનામાં કોઈને ફીસ ન અપાય, બધાના ધંધા બંધ હતા, એટલે જેટલા વાળી સ્વૈચ્છિક આપે ને એટલી તમે ફી લેજો। એ વધુમાં વધુ અત્યારે ત્યાં વિદ્યાર્થીઓ ટ્રાન્સફર મેં કર્યા છે થોડોક ટાઈમ પૂરતો। વિદ્યાર્થીઓ મારા છે એટલે મારા તો એક જ વર્ગના જે અને તમારા વિદ્યાર્થીઓ હોય તો તમે જે કહો છો એ જ ફી જ હોય ને? એ જ ફી હોય। હું રીતના બોર્ડ મારું છું કે મારી ફી આટલી છે, વાલીને વાકેફ કરીને પછી જ આગળ થાય।